કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સુરતના પોલીસ કમિશનર ઓફિસ કમ્પાઉન્ડમાં પહોંચ્યા છે ત્યારે તસવીરો પણ આપ જોઈ શકો છો। જિલ્લા કોંગ્રેસ સમિતિ લખ્યું છે બંધ કરો નશાનો કારોબાર બંધ કરી નશાનો જે કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે સુરતમાં ચાલી રહ્યો બંધ કરવાની માંગણી સાથે અહીંયા આવ્યા છે। વિપુલ ઉધનાવાળા અમારી સાથે છે જે સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ છે। વિપુલભાઈ, શું માંગ લઈને આવ્યા છો અને અનંત પટેલ તમારા ધારાસભ્ય આવવાના હતા એ કેમ ના આવ્યા? સમગ્ર ગુજરાતની અંદર અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબે આજે આંદોલન શરૂ કર્યું છે। એના ભાગરૂપે આખા ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોની અંદર આ આંદોલન ચાલી રહ્યું છે। અનંત પટેલ સાહેબ પણ તેમના ત્યાં આ જ આંદોલન કર્યું, ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, એટલે તેઓ ત્યાંથી નીકળી શક્યા નથી, રસ્તામાં છે। તો આ જે આંદોલન છે એ ગુજરાતની અંદર ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડા અને નશાના વેપાર ચાલતો હોય છે, જેનાથી યુવાધન આપણું અંધકારમાં જઈ રહ્યું છે, જીવન ટૂંકાવી રહ્યું છે અને કેટલીક મહિલાઓ વિધવા થઈ રહી છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર આ નશાનો વેપાર ચાલી રહ્યો છે। અમે આગળ આવી એક પ્રક્રિયા કરી હતી, જનતા રેડ કરી હતી, તેમાં ખૂબ મોટા પ્રમાણની અંદર આ નશો દારૂ પકડાયું છે અને પોલીસ કમિશનરે આજ દિન સુધી સુરત શહેરની અંદર આવી કોઈ કાર્યવાહી નથી કરી, જેના લીધે હાલની તારીખમાં પણ આ અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। આ યુવાનોની, આ મહિલાઓની સુરક્ષા કરવાની જિમ્મેદારી તેમની છે। તેઓ એવી આશા રાખે છે કે સામાન્ય નાગરિક જે 2 ટાઈમ મહેનત કરીને ખાતો માણસ એમને ફરિયાદ કરે અને ત્યાર પછી તેઓ દારૂનો અડ્ડો બંધ કરાવે। સાહેબ, તમારી પાસે આખું પોલીસ બળ છે, તમારી પાસે સમગ્ર ગુજરાતની સરકારની તાકાત છે, તમારી પાસે આધુનિક મશીનો છે, આધુનિક વ્યવસ્થા છે, ડ્રોન મશીનો છે, તો તમે આ દારૂના અડ્ડા કેમ નથી બંધ કરાવી શકતા? અને કેટલાક પોલીસ કર્મચારીઓ જે વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે, એન કેન પ્રકારે એમની બદલી થઈ છે, છતાં પણ એ જ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે, એનું કારણ શું છે એ તપાસો। આ નશાના વેપાર બજારી તમને તમારા મુખ્ય કારણો મળશે અને અગર જો તમે એ નહીં કરી શકતા હોય તો પ્રજા ભેગી થઈ અને એક જન આંદોલન ઉભું કરી અમે સુરત શહેરની તમામ વિસ્તારની અંદર જનતા રેડ કરી અને આ સુરત શહેરને સુરક્ષા કરવાની જિમ્મેદારી અમારી કોંગ્રેસ પાર્ટી, અમારી સમાજ સુધારક પ્રજા અને અમારા લોકોની રહેશે। એ તમે તમારી સરકાર નહીં કરી શકશે, તે પ્રજા કરશે। વિપુલભાઈ ઉધનાવાળા છે, સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ છે અને અસલમભાઈ સાયકલવાળા છે પણ અહીંયા આવ્યા છે, એમની સાથે પણ વાત કરીશું। અસલમભાઈ, ગુજરાતમાં દારૂ બંધી છે પણ દારૂ બંધી હોવા છતાં દારૂ વેચાય છે ખરો ક્યાંય? હું માનું છું છેલ્લા ઘણા વર્ષોથી સુરતને અને ગુજરાતને એ દારૂબંધીમાંથી નોટિફાઈડ એરિયા જાહેર કરવામાં આવ્યો હોય, જે પ્રમાણે ગુજરાતની અંદર દારૂ, ચરસ, ગાંજો, અફીણ અને ડ્રગ્સ અને સિરપના જે બનાવો બને છે, જે સામે આવે છે, મીડિયાની સામે બોલો કે લોકોની સામે છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સાવ નબળું પુરવાર થયું છે। ડ્રગ્સની બનાવવાની તો ફેક્ટરીઓ પકડાઈ છે, એટલે આ જ બતાવે છે કે ગુજરાત દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં, ભ્રષ્ટાચારી શાસનમાં, પોલીસ તંત્રના ભ્રષ્ટાચારના એકબીજાના મેળા પીપળામાં ઉડતા ગુજરાત બની રહ્યું છે। અને કોંગ્રેસ પક્ષ આક્ષેપ કરે છે, ફરિયાદો કરે છે, લોક પ્રશ્નોને વાચા આપે છે। શરમજનક તો એ છે કે આજે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય, માજી મંત્રી શ્રી કુમાર કાનાણીએ પણ અમારી વાતને વાચા આપતા હોય, અમારી વાતને સકારાત્મક રીતે સહકાર આપતા હોય, એ પ્રમાણે જે લેખિત રજૂઆત કરી છે કે ભાઈ ખુલ્લેઆમ વલ્લભાચાર્ય રોડ અને સરથાણા બ્રિજની નીચે અફીણ, ચરસ, ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થાય છે અને અસામાજિક પ્રવૃત્તિ દિન દાડે ધમધમે છે, એ ભારતીય જનતા પાર્ટીના અને પોલીસના ભ્રષ્ટાચારી શાસનને ખુલ્લું પાડી રહી છે। પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે તમને પગાર ઓછો પડતો હોય, સરકારમાં એ રજૂઆત કરો, તમારો ઘર ખર્ચો ના ચાલતો હોય તો કોંગ્રેસ પક્ષ તરીકે અમે એમાં સકારાત્મક તમને સાથ આપશું, પરંતુ આ ભ્રષ્ટાચારી ધંધા અને યુવાધનને બરબાદ થવાનું, મહિલાઓ પર અત્યાચાર કરવાનું બંધ કરો। બિલકુલ, ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પણ પોલીસને એક પત્ર લખ્યો છે, સરકારને પત્ર લખ્યો છે કે એમના વિસ્તારમાં આ નશાની વસ્તુ વેચાઈ રહી છે। મહિલાઓ પણ અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો આપ? શું નામ છે આપનું? સાયરા શેખ। શું કહેશો આ રીતે જે તમે આંદોલન લઈને આવ્યા છો, આ નશા મુક્તિ વાળો, શું કહેશો? અમારા જે પ્રમુખે જે વાત કરી છે તે બિલકુલ સચોટ છે, કારણ કે આનું અસર ડાયરેક્ટ મહિલાઓ પર થાય છે અને આ નશાબંધી જે બી જાતના ડ્રગ્સ હોય કે એ બધું બંધ થવું જોઈએ, કારણ કે આ ગાંધીનું શહેર છે અને આમાં આ વસ્તુ ના ચાલે। એમાં અમારું સાથ આપવું જોઈએ પોલીસોએ અને જે બી બુટલેગરો છે એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગ છે। શું નામ છે તમારું? मेरा नाम अवधेश मौर्य है। क्या कहेंगे दारूबंदी वाले गुजरात में? पिछले कुछ दिन पहले भी हमने 6 तारीख को कमिश्नर साहब को ज्ञापन दिया था शहर प्रमुख विपुल उदनावाला के नेतृत्व में, लेकिन उसके बाद भी 1 हफ्ता के अल्टीमेटम देने के बाद भी सरकार की तरफ से सरकार के दबाव में प्रशासन की तरफ से कोई कार्रवाई नहीं हुई।
फिर हमें मजबूरी में जनता का इतना कंप्लेन आया कि विपुल भाई के नेतृत्व में हमने जनता रेड किया और आज तक कितना माल पकड़ाया है पुलिस ने आज तक वो नहीं बताया और वहाँ के पीआई को और कैशियर के ऊपर अभी तक प्रशासन के ऊपर से कोई कार्रवाई नहीं, जिसके कारण हम फिर से आज एक बार कमिश्नर साहब को रजूआत देने आए हैं। इसके बाद में हम भारी मात्रा में पूरे सूरत शहर में जनता के साथ रेड करने वाले हैं, जितने दारू के अड्डे हम बंद कराएंगे। વિપુલભાઈ, ભાજપના ધારાસભ્ય પણ અમને વિસ્તારમાં આ રીતે નશો વેચાય છે, નશાની વસ્તુ વેચાય છે એનો લઈને વિરોધ કર્યો, એટલે પત્ર લખ્યો, શું કેવું? આ એક પ્રોપોગેન્ડા છે। પોતાની સરકાર ને પોતે ફરિયાદ કરે, શરમજનક વાત છે। તેમને રાજીનામું આપી દેવું જોઈએ। આજે તમે ગુજરાતથી સુરત શહેરની જનતાના મતથી ચૂંટાઈને આવ્યા છો ને તમે રડાકૂટો કરો છો, તમને શરમ નથી આવતી? આજે મહિલાઓ વિધવા થઈ રહી છે, યુવાનો આજે એનું જીવન ટૂંકાવી અને એનું ભવિષ્ય આજે બગડી રહ્યું છે। તમને શરમ આવવી જોઈએ કે તમે આવી બધી વાતો પત્રની રમત રમો છો। જાઓ તમારા ગુજરાતના ગૃહમંત્રીના ઘરે જઈને બેસી જાઓ। બધા જેટલા 12 ધારાસભ્યો છો, તમે લોકોને ભરમાવાનું બંધ કરો, આ બધા નાટકો બંધ કરો। આ મોટી નાટક કંપની છે, લોકોને આજે હેરાન થઈ રહ્યા છે, જેમનું પરિવાર આજે દશાના કારણે રજડી રહ્યું છે, એના ઘરે જાઓ, ખોટી વાતો કરો છો। તમારું નામ શું છે? હરેશભાઈ સૂર્યવંશી। હરીશભાઈ, શું કહેશો, શેના માટે આવ્યો છો? ભાજપના ધારાસભ્ય પણ એક પત્ર લખ્યું છે આજે કે ભાઈ આ નશાની વધતી થઈ રહી છે। ખરેખર અમારા ગુજરાતના કોંગ્રેસના જે ધારાસભ્ય જે જાગૃતો છે, સિનિયર જે અમારા જિગ્નેશભાઈ મેવાણી, જે આ દારૂબંધી, ડ્રગ્સ માફિયાઓને જેલમાં નાખો અને ઝેરીલો ગેસ અને આપણો ઝેરીલો દારૂ બધા પીએ છે અને કેટલીક મહિલાઓ વિધવા થાય છે, એ બાબતે વારંવાર કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી છે। જે તે પોલીસ કમિશનર હોય તેને રજૂઆત કરવામાં આવી છે, પણ છતાં પણ આ બંધ કરવા પ્રવૃત્તિ નથી આવી। પણ જ્યારે જિગ્નેશ મેવાણીએ એમ કીધું, સ્ટેટમેન્ટ કર્યું કે બધા જે આવા જે ખોટા કામ કરશે તેઓના પટ્ટા ઉતારી દેવામાં આવશે। પણ પટ્ટા એટલા માટે ઉતારવામાં આવશે કે કાયદાકીય રીતે જે ભ્રષ્ટ અધિકારી જે છે અને એ ભ્રષ્ટ અધિકારી ખોટું કામ કરશે તો તેના પર કાર્યવાહી થશે, તેથી તેના પટ્ટા ઉતરી જશે। પણ આ શબ્દ એમણે કીધો છે, તેના અનુસંધાનમાં આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કર્મીની મહિલાઓને આગળ કરી અને જે દેખાવો કર્યો અને કોંગ્રેસ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી, તે એકદમ વખોડવાના પાત્ર છે। મારે તે કહેવાનું થાય છે કે હર્ષભાઈ સંઘવી જે તે સમય હું સુરત શહેરનો એનસીપી નો પ્રમુખ હતા, ત્યારે એને યુથ કોંગ્રેસના અને ગુજરાત પ્રદેશના મેં પ્રમુખ બનાવેલા હતા યુથ કોંગ્રેસના, ત્યારે અમારી પાસે ચંપલ ઘસતા હતા। આજે ચંપલ ઘસનારો માણસ આજે ગુજરાતનો આપણે નાયબ મંત્રી બની ગયા, ગૃહમંત્રી બની ગયા અને આજે તેઓની શિસ્ત અને તેઓની જે સમજણ જે છે તે આટલી નિમ્ન કક્ષાએ જે ઉતરી ગયા એવું લાગતું નહીં હતું, પણ આજે નિમ્ન કક્ષાએ ઉતરી ગયા છે। તો ખરેખર ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને પોલીસ કર્મીની બહેનોને આગળ કરે છે, તે વખોડવાના પાત્ર છે। અને હર્ષ સંઘવી સાહેબ નૈતિકતાથી રાજીનામું આપે અને હું સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબને ચેલેન્જ કરું છું કે જો તમારે જે કાયદોની વ્યવસ્થાની ઇજ્જત થતી હોય તો તમે પોતે રાજીનામું આપી દો। તો બિલકુલ કોંગ્રેસના લોકો છે, તમામ આક્ષેપ છે, આરોપ છે કે સુરત શહેરમાં અને ગુજરાતમાં ભરમાં દારૂ બંધી હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે અને નશાની બીજી વસ્તુ વેચાઈ રહી છે, એને બંધ કરવાની માંગ કરી રહ્યા છે। અને આ વિવાદ જે છે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીના નિવેદન પછી વધારે સામે આવ્યો હતો અને કુમારભાઈ કાનાણી જે ભાજપના ધારાસભ્ય છે એમને દ્વારા પર પત્ર લખવામાં આવ્યો છે કે એમના વિસ્તારમાં આવી રીતે નશાની વસ્તુઓ વેચાઈ રહી છે અને તેને લઈને સુરત શહેરના જે કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉડનાવાળા કુમારભાઈ કાનાણીની જે છે રાજીનામાની પણ માંગ કરી હતી અને જે હરીશભાઈ સૂર્યવંશી છે તે ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનો પણ રાજીનામાની માંગ કરી રહ્યા છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।